અમદાવાદ એરપોર્ટ પર 4 ફ્લાઇટ રદ થઈ છે। ભારે ધુમ્મસ અને વિઝિબિલિટીના અભાવથી પાયલટની ફરિયાદ। ફ્લાઇટના ટેક ઓફ લેટ કરી દેવાતા અન્ય ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા છે। ફ્લાઇટને અસર થવાથી એરપોર્ટ પર મુસાફરો રજડી પડ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા પવન મોદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પવન, શું વિગત? જી ધરતી, જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ પર દિવાળી વેકેશનને લઈને મુસાફરોના આવાગમનની સંખ્યા વધી છે, તો બીજી તરફ ભારે વરસાદ અને હવામાનમાં આવેલા પલટાને કારણે તેમજ ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી અનેક ફ્લાઇટો જે છે એના શેડ્યુલ ખોરવાયા છે। જેમાં 4 ફ્લાઇટો રદ કરવામાં આવી હતી, તો સંખ્યાબંધ જે ફ્લાઇટ છે તે લેટ થઈ હતી। ભારે વરસાદ અને ધુમ્મસની પરિસ્થિતિને જોતા પાયલોટને વિઝિબિલિટી ન મળવાની ફરિયાદોને આધારે ફ્લાઇટના ટેકઓફને પણ લેટ કરી દેવાયા હતા અને મુસાફરો પરેશાન થયા હતા। છેલ્લા 2 દિવસથી જે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે તેના લીધે લેન્ડિંગમાં પણ તકલીફ શરૂ થઈ છે અને તેની જ પરિસ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદથી દીવ અને કેશોદ જતી 4 ફ્લાઇટો રદ કરવામાં આવી હતી, જ્યારે અબુધાબીથી આવતી ફ્લાઇટ મોડી પડી હતી। તો ઉત્તર ભારત તરફથી આવતી અનેક ફ્લાઇટો જે છે મોટાભાગની તે લેટ થઈ હતી। અમદાવાદમાં દિવસ દરમિયાન આવતી જતી ઘણી ફ્લાઇટો લેટ થવાને કારણે મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો થયો હતો। જી પવન, વિગત બદલ આપનો આભાર।